કે આવડા નાના સ્ટોર ઉપર તમને આવી જોરદારવાળી દાબેલી મળશે. આ છે કાકાની સ્પેશિયલ લસણ ફ્રાય દાબેલી અને એ બી તીખા મરચાવાળી. અને આ છે મોળી લસણ ફ્રાય દાબેલી, જમ્બો સાઇઝની દાબેલી. મારી ગેરંટી છે કે તમે એકવાર આ જગ્યાએ આ દાબેલી ખાશો ને, તમે અમદાવાદના કોઈ પણ ખૂણામાં કેમ નહીં રહેતા હોય, તમે દાબેલી યાદ આવશે એટલે અહીંયા જ આવો. બધું લોડેડ છે ને આની અંદર કે બે હાથે પકડવી પડે છે. એનો વજન જ 100 ગ્રામ હશે, એટલી મોટી દાબેલી છે. અત્યારે ઓઇલમાં જ બનાવજો, મારી બટરમાં નહીં. હા, મીડિયમ બનાવજો. ઓનિયન આવી ગઈ. એ શું છે? આખું લસણ પીસેલું. ઘડે પડે લોકેશન કેમ બદલો છો કાકા? પણ ત્યાં મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે છે વધારે એટલે પછી કીધું સરસ. ભાઈ તારે તમારે દુકાન જોતી હોય પછી મેં દુકાનમાં જ લસણવાળી દાબેલી ચાલુ કરી. લસણવાળી તો સાયકલ ઉપર ચાલુ કરી હતી. આજે દાબેલીનો માવો છે, આડમ છે, દાડમ બાડમ બધું મસાલો નાખે, ડુંગળી આવશે. ઓકે. કઈ દાબેલી બને છે અત્યારે? ડબલ લસણવાળી ફ્રાય, ડબલ લસણ દાણા આવી ગયા, પછી સેવ આવશે, સેવ આવી ગઈ, દાડમના દાણા આવી ગયા. વાહ ભાઈ, એક જ દાબેલીમાં આટલું બધું. પછી આ પેસ્ટ વાળી લસણની ચટણી છે. જેને ના નખાવ એ સ્કીપ કરાવી શકે. જે વસ્તુ ના ખાવી હોય મને પહેલા કહી દે Okay. કે મારે તીખી નથી કરવી કે મોળી કરવી છે. બિલકુલ મોળી કરવી તો હું કરવા હા, તૈયાર, બરોબર. મરચા વગર બિલકુલ. બીજી બનાવી તમારા ના, ના. માટે, બીજી એક્સ્ટ્રા બનાવું. ચલો ના, 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 ના. અરે આ બીજી જો, ના, આ દાબેલી જો, આ બીજો અલગ પર છે. ઓનલી આ લસણ વાળી છે, આમાં નાખો લસણ જ આપો જો, કોઈ નામથી મરચું નહીં કીધું આવે. તોય ચાલશે કાકા. આપું ઓકે, જો એ મરચું બિલકુલ ના ખાતા એના માટે. બે આપી જ દેજો હો મને. હા બે આપી. એમના વિડીયો તો આટલી તીખી, તીખું ખાવાના શોખીને આ લસણ ફ્રાય દાબેલી જરૂર ખાવી. બાય જ મોઢામાં પાણી આવી જાય એવી લસણ ફ્રાય દાબેલી. આ સ્પાઇસી છે અને આ મોળી છે. ખોલીને બતાવું, એકદમ કહેવાય ને ભરપૂર. સહેજ બી જ કોઈ પણ જગ્યાએ તમને ખાલી નહીં દેખાય. મોબાઈલ નંબર છે 99 74 21 83 57. ઓકે. છે જયશ્રી બાબારી દાબેલી વડાપાઉં, જે આપણા સાયકલવાળા કાકા વંદે માતરમ ઊભા રહેતા હતા એ જ જગ્યા, એમનું જ પ્લેસ છે. આ બાજુ તમે પોદાર સ્કૂલ વંદે માતરમથી આવશો એટલે ઉમા શરણમ ફ્લેટ છે અને અહીંયા કાકાની દુકાન છે. અને આ બાજુ જશો તો ન્યૂ રાણીપ આવશે.